આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ, મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ. કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સીસીટીવી કેમેરા દ્વારા કરાશે સતત મોનિટરિંગ. ઈવીએમ સાથે છેડછાડ અને બૂથ કેપ્ચરિંગની ફરિયાદો બાદ પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠકનું મતદાન રદ. તમામ મતદાન કેન્દ્રો પર 21 મેના રોજ ફરી મતદાન, 24 મેના રોજ મતગણતરી. તો આવતીકાલે 5 રાજ્યોમાં મતગણતરી માટે તૈયારીઓ પૂર્ણ. દેશભરમાં આજે નીટ યુજીની પરીક્ષા. ગુજરાતના 79,000 સહિત દેશના 22.80 લાખ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા. ગુજરાતમાં 31 શહેરોના 221 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન. તો રાજ્યના 5 મહાનગરોમાં 2 લાખથી વધુ ઉમેદવારોની ટેટની પરીક્ષા. દિલ્હીના શાદરાના વિવેક વિહાર વિસ્તારના રહેણાંક વિસ્તારમાં વહેલી સવારે એસીમાં બ્લાસ્ટ બાદ લાગી આગ. આગ લાગવાથી 9 લોકોના મોત, 4 લોકો ઘાયલ, 15 લોકોને સુરક્ષિત બહાર કઢાયા. ઘટનાની તપાસ ચાલુ. ચોમાસા પૂર્વે અમદાવાદ વાસણા બેરેજ બાદ સંત સરોવર ડેમનું સમારકામ તેજ. ગત વર્ષે પાણીના પ્રચંડ પ્રવાહથી ક્ષતિગ્રસ્ત થયેલા સીસી બ્લોક અને સુરક્ષા દિવાલને કરાશે વધુ મજબૂત. ચાલુ મહિનાના અંત સુધીમાં સમારકામ થશે પૂર્ણ. રાજ્યમાં ફરી એકવાર ઊંચકાયો ગરમીનો પારો. આજે પણ કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર. આગામી 7 દિવસ 40 થી 43 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી. તો હરિયાણાના પંચકુલામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. તો ચંડીગઢમાં પણ કાળા ડિબાંગ વાદળો સાથે ઉડી ધૂળની ડમરીઓ. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ કચ્છના નાના રણમાં દેખાયું વિશ્વનું સૌથી નાનું શિયાળ ફેનેક. માત્ર 1 કિલો વજન ધરાવતું વિશ્વનું દુર્લભ ફેનેક ફોક્સ દેખાતા વન વિભાગમાં દોડધામ. ઉત્તર આફ્રિકાના સહારાના રણમાં દેખાતી આ પ્રજાતિની ભારતમાં હાજરીથી વન્યજીવ પ્રેમીમાં કુતૂહલ. આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ. શાંતિપૂર્ણ ભવિષ્યનું નિર્માણ થીમ પર લોકશાહીના ચોથા સ્તંભ ગણાતા પત્રકારોના અધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉજવાઈ રહ્યો છે ઉત્સવ. નિષ્પક્ષ અને નિર્ભય પત્રકારત્વ એ જ મજબૂત લોકશાહીનો પાયો. ઈરાને અમેરિકાને મોકલ્યો 14 મુદ્દાનો પ્રસ્તાવ. 30 દિવસમાં લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધ સમાપ્તિ તેમજ સુરક્ષા ગેરંટીની માંગ. પ્રસ્તાવ પર ટ્રમ્પે વ્યક્ત કર્યો અસંતોષ. તો પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ઓપેક પ્લસ દેશો જૂનમાં તેલ ઉત્પાદન વધારવા થયા સહમત. તો આઈપીએલમાં આજે ડબલ હેડર મેચ. પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો. હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ બેટિંગની કરી પસંદગી. તો બીજી મેચમાં પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર.